બીજાની રક્ષા કરે છે તે હકીકતની અંદર પોતાના આત્માની જ રક્ષા કરે છે. બીજાને હણે છે એ પોતાના આત્માને જણે છે. બીજાને દુઃખી કરે છે પોતાના આત્માને જ દુઃખી કરે છે. બીજાને હેરાન કરે છે તે પોતાના આત્માને જ હેરાન કરે છે. આપણે બે રીતે દુઃખી થઈએ છીએ. એક બીજાને દુઃખી કરીને દુઃખી થઈએ છીએ અને આપણા પોતાના દોષોથી દુઃખી થઈએ છીએ. એ મહત્વના મુદ્દા આજે આપણા પ્રવચનની અંદર આપણે ચિંતન ધારાની અંદર આગળ વધારશું. આપણે સુખી થવા માટે બીજાને દુઃખી કરવા એ આપણી એક બહુ મોટી નાલેસી છે અને મૂર્ખામી છે. અને એક હકીકત એવી પણ છે કે બીજાને દુઃખી કર્યા વગર આપણે ક્યારે પણ સુખી થઈ શકતા નથી. હકીકતની અંદર બહારથી જેને સુખી થવું છે એને બીજાને દુઃખી કરવા જ પડશે. અંદરથી ઉદ્ગલ રહિત નિરપેક્ષપણે જેને સુખી થવું છે એને કોઈને દુઃખી કરવાની જરૂર નથી. તમારે સુખી થવું છે બહારથી તો તમે બે જ રીતે સુખી થઈ શકશો. કાં બીજાને દુઃખી કરીને અને કાં દોષોના સેવન કરીને. દોષોના સેવન કરીને ગાળું લાંબુ ચાલતું નથી. બીજાને દુઃખી કરીને સુખી થવાનું ગાળું પણ લાંબુ ચાલતું નથી. આપણે ખરેખર ભીતરથી નિરપેક્ષપણે સુખી થવું કોઈ પણ આધ્યાત્મિક માર્ગ છે એની આ એક ફોર્મ્યુલા છે. સુખી થાવ એની ના નથી પણ બીજાને દુઃખી કર્યા વગર તમે સુખી થાવ. આજે બહુ દુઃખની વાત છે. આપણી એક ક્ષણ પણ આપણી એવી નથી કે બીજાને દુઃખી કર્યા વગર આપણે સુખી થઈ શકીએ. એક ક્ષણ પણ આપણી એવી નથી કે બીજાના દોષોને સેવ્યા વગર આપણે સુખી થઈ શકીએ. ગઈકાલની આખી વાત આપણી ચિંતન ધારાની એ ભાઈ વારંવાર આપણે દોષો સેવવાના, વારંવાર દુઃખી થવાનું અને છતાં જેનાથી દુઃખી થયા છે ફરી ફરી એનું સેવન આપણે કરતા રહેવાનું. આધ્યાત્મિકતા આપણને જણાતી નથી. નિરપેક્ષ વૃત્તિ આપણી પાસે નથી. ઉદાસીન ભાવના આપણી પાસે નથી અને એના જ કારણે માત્ર બાહ્ય ભાવોની અંદર કિનારા ઉપર ચમક છલ્લા આપણે કરીએ છીએ. અંદર ઉતરવાનો કોઈ પ્રયાસ કરતા નથી. સમજદારી પૂર્વકની આપણી કોઈ ચેષ્ટા નથી. લેટકો કરવાની કોઈ ભાવના નથી. માત્ર ઉપર છલ્લા જીવનો જીવી અને આપણે આપણી જાતને ગ્રેટ માનવાનો એક પ્રયાસ કરીએ છીએ. શું છે ભાઈ, તમે વિચારો તો ખરા. બધું સમજ્યા જઈ રહ્યું છે. આપણને નથી કહ્યું એક દિવસ આત્માથી જતો રહ્યો, કિંમતી ફળ આત્માથી જતી રહી. પરમાત્મા મહાવીર દેવ કહેતા હોય પણ ગયો મહાપમાય એક ક્ષણનો પણ ભાઈ તું પ્રમાદ કરીશ નહીં. અંગ્રેજીમાં બહુ સરસ મજાની કહેવત છે. સમજદારી હોય ને ચિંતન હોય. ચિંતન બહુ મહત્વનું છે અને ચિંતક આત્મા ક્યારે પણ આમ જોવા જાવ તો દુઃખી થઈ શકતો નથી. કારણ કે દરેક ઘટનાઓને, દરેક પ્રસંગોને તેની પાસે મૂલવવાની ક્ષમતા એની પાસે હોય છે. ઠીક છે ભાઈ, અંગ્રેજીમાં કહેવત છે you cannot step twice in the same river. Cannot step twice in the same river. નદીનો વહેણ જતો હોય, પગ અંદર આપણે મૂકીએ, બહાર કાઢીએ અને બીજી વખતનો પગ મૂકવા જઈએ ત્યાં સુધી તો નદીનો વહેણ કેટલોય આગળ નીકળી ગયો હોય. આ જ વસ્તુ પુરવાર કરે છે. એકની એક ક્ષણ વારંવાર આવતી નથી. એકની એક ઘટના પણ વારંવાર બનતી નથી. એકની એક પરિસ્થિતિ પણ કાયમ માટે ટકતી નથી. એકની એક માનસિકતા પણ આપણી કાયમ માટે ટકતી નથી. બધું વહેતું છે. કર્મોની ધારા પણ વહેતી છે. કાળની ધારા પણ વહેતી છે. ભવિતવ્યતાની ધારા પણ વહેતી છે. આપણી માન્યતા અને માનસિકતા પણ વહેતી છે. બધું સતત સ્થિર નથી. આપણી માન્યતા પણ સ્થિર નથી. આજે આ માનીએ છીએ અને આવતીકાલે આના કરતા તદ્દન વિપરીત માન્યતા આપણી થઈ જાય એવું પણ બને કે ન બને. આજે આ ભાવે છે, કાલે આ વસ્તુ ન ભાવે, નથી ભાવતી
જિંદગીમાં ચાખ્યું નથી. આજે ડાયાબિટીસ થયા પછી આવવા દો ભાઈ કારેલા. રુચિઓ બદલાય છે, માનસિકતાઓ પણ બદલાય છે. સમયના વેણની અંદર બધું બદલાતું રહે છે. કશું સ્થિર નથી અને કશું સુરક્ષિત પણ નથી. અને જ્યાં અસુરક્ષિતતા છે ત્યાં ભય છે. જોતા નથી આજે બાંગ્લાદેશની અંદર અસુરક્ષિતતા લાગે એટલે માણસ ભયના ઓથાર નીચે જીવતો હોય. આપણે એ વિચારવાનું છે બહારના ભયો તો આજે નથી, પણ આપણે કર્મના ભયના ઓથાર નીચે જીવીએ છીએ. આપણે કાળના ભયના ઓથાર નીચે જીવીએ છીએ. આપણે આપણા કસાયો, વિષયો, આવેશોને આવેગો એના ઓથાર નીચે જીવીએ છીએ. વાત કરી હતી બુદ્ધે અંગુલિમાલને કીધું, સ્ટોપ, તું ભાઈ ઉભો રહી જા. તું દોડે છે, હું તો ઉભો જ છું. બોલો કે હું તો ઉભો જ છું, તું ભલે કદાચ ઉભો હોય. આપણે ઉભા હોઈએ, આપણે બેઠા હોઈએ, આપણે સૂતા હોઈએ, અને છતાં પણ આપણને ખબર છે કે આપણે દોડતા હોઈએ છીએ. સૂતા પણ દોડતા હોઈએ છીએ. તનથી ભલે કદાચ આપણે સૂતા હોઈએ, મનથી આપણે દોડતા હોઈએ છીએ, વિચારોથી આપણે દોડતા હોઈએ છીએ, બુદ્ધિથી આપણે દોડતા હોઈએ છીએ, અપેક્ષાઓથી આપણે દોડતા હોઈએ છીએ, ઈચ્છાઓથી આપણે દોડતા હોઈએ છીએ, ઈર્ષ્યાઓથી આપણે દોડતા હોઈએ છીએ, આવેશ અને આવેગથી આપણે દોડતા હોઈએ. જો ઇનર સાઈડ આપણો તપાસો, આપણને ખબર પડે કે અંદરની ગાડી દોડ ચાલે છે. ઘણા ફરિયાદ કરવા પણ આવે છે, સમાધાન મેળવવા માણસ સાહેબ એક સેકન્ડ મન સ્થિર રહેતું નથી અને મનથી અમે થાકી ગયા છે. મારી પાસે સિસ્ટમ પણ નથી, પ્લાનિંગ પણ નથી, વિષયો પણ નથી, શુભ ભાવનાઓ પણ નથી. તો તમે થાકવાના જ છો ભાઈ. બહુ ખતરનાક છે આ મન. ઘડીક ના ક્યાં ને ઘડીક ના ક્યાં, સાપ ખાય ને મુકડું તૂતું, એનો ઉખાણો ન્યાય. જ્યારે શાસ્ત્રકાર ભગવાન કહેતા હોય ત્યાં સાપ ખાઈને ગમે તેટલું ખાય, સાપ ખાઈને મુકડું તૂતું, સાપ ખાય પણ એને ક્યાંય સ્વાદ ના આવે, ક્યાંય પચે નહીં, ક્યાંય તૃપ્તિ થાય નહીં, મુકડું તૂતું ને તૂતું. મન ગમે તેટલા વિચારો કરે, ઉભો કશો નહીં. દોડતા નથી કરતું આપણને કે આમ બસ આગળ પરની જેમ જ વિચારો સહેજ લઈને વિચારો. ત્રણ બૈરા ભેગા થઈ ગયા બહેનો, અને એમને ચર્ચાની શરૂઆત એવી કરી મહેશભાઈ કે મર્યા પછી આપણે ચિંતા કેવી રીતે રાખવી, કઈ રાખવી, એ વિષય તો જોઈએ ને ગપાડા મારવાનો. ભગવાન કહે છે એક ક્ષણ કિંમતી છે ને આપણને એમ થાય છે હાઉ ટુ ટેક ધ ટાઈમ પાસ કેવી રીતે કરવો. એક રવિવાર આવે છે તો એ ભારે પડે છે. સમયની કિંમત જેને ન હોય વેડફી જ નાખવાના. અને આજે તમે જુઓ છો કે આ મોબાઈલ નામના રમકડાએ આપણા સમયને આખી દુનિયાની તમામ નાનાથી મોટીને મોટાથી વ્યક્તિઓના સમયનો કુળદો બોલાવી દીધો. દિવસના 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક. છોકરાને પૂછ્યું રાતના કેટલા વાગે સૂએ છે, ઓલો કે મોબાઈલની બેટરી બંધ થઈ જાય પછી. હકીકત છે ભાઈ, આટલું ખતરનાક એડિક્શન. પ્રેમ સુરેશ્વરજી મહારાજા ગુરુદેવ કહેતા હતા કે એક ક્ષણ બગાડી નથી. 65 વર્ષની લાઈફમાં એક ક્ષણ પણ બપોરે સૂતા નથી. સમયની કિંમત. ભગવાન ભાનુસુરી મહારાજને તો અમે જોયા છે, ક્યારેય બપોરે સૂતા જોયા નથી. અપ્રમત્ત સ્વર્ગનું બિરુદ જેને આપી શકાય. એલર્ટ હતા, અવેર હતા, સમજદાર હતા, ભયભીત
જાગૃતિ હતી. મહાત્મા મહારાજ 108 ઓળી કરી વર્ધમાન થકી લક્ષાધિપતિ હતા, 200-300 ના ગુરુ હતા. મેં તમને કીધું હતું કે 100 વર્ષ પહેલા, 125 વર્ષ પહેલા બેંકિંગની સીએની સમકક્ષ એક્ઝામિનેશનમાં લંડનની અંદર આખા વિશ્વમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આખા વિશ્વમાં આવી વ્યક્તિ પણ જ્યારે સાધનાના ક્ષેત્રની અંદર જ્યારે આત્માભિમુખ થઈ જાય છે ત્યારે કઈ કક્ષાએ પહોંચે છે? સવારથી સાંજ સુધી નહીં, પણ રાતના આ ચંદ્રની ચાંદનીમાં પણ આખી જિંદગી લખ લખ કરી. લાઈટ વપરાય નહીં, ઉજયનો દોષ લાગે, કઈ વાંધો નહીં. ચંદ્રની ચાંદની તો નિર્દોષ છે. ચંદ્રની ચાંદનીમાં રાતના 5-5, 7-7 કલાક આંખ મીચીને લખ લખ કરે. લાઈન અહીંયાથી અહીં જતી રહે તો ભલે જતી રહે. સાથે અમારા એક મહાત્મા હતા, ગુરુ મહારાજના અક્ષરને ઓળખે, સવારે બધું ફેર કરી નાખે. એક સાધકની અંતરદશા શું હોય છે અને આપણી ઉલટ દશા કેવી છે? શરૂઆતની અવસ્થામાં અમે બાર મુનિઓ હતા, સાહેબના લાડકા હતા. સાહેબને બહુ લાગણી પ્રેમ અમારા ઉપર હતા અને સાહેબ બપોરે આંબીલ કરે, સવારના 4 વાગ્યાના ઉઠેલા હોય, અસ્ખલિત સાધના ચાલતી હોય, પ્રવચનો કર્યા હોય, આંબીલની તપની સાધના હોય, કદાચ વિહારો બી કર્યા હોય અને બપોરે 1 ને 1:30 વાગે આંબીલ કરીને જરાક ઝોકું તો આવે જ ના આવે, ઝોકું આવે. અને આપણે તો છોડ વાળીને સૂતો. બે પગ અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ ચોખા આવે, બાપરે બીજા આટા મારે, પછી ઢોકા આવે એટલે આસન ઉપર બેસી જાય. આવી રીતે આમ પેરને નોટને રાખેલી હોય, હાથમાં પેર હોય અને આમ આમ આ એમની મુદ્રા. અમે લોકોએ કેટલી વખત આ નોટ પેન બાજુમાં લઈ લીધા. સાહેબને કહીએ કે હવે તમે સુઈ જાઓ, તો સાહેબ બેઠા બેઠા સુવે. જરા પગ લાંબા કરીને સુઈ જાઓ, અડધો કલાક, 15-20 મિનિટ. મને કે પગ લાંબા કરીને સુઈએ ને તો ટાઈમની લિમિટ ના રહે. બેઠા બેઠા સુઈએ તો જલ્દી ઊભા થવાનું થઈ જાય. જાગૃતિની કલ્પના ન કરી શકો. લાલબાગથી એક વખત માટુંગાનો વિહાર હતો, હું સાથે હતો. વિહાર કરતા હતા, મને કે ચોખ્ખું આવે છે, તું અહીંયા જરા આગળ ઉભો રહે. એક દુકાન બંધ હતી, એનું પાટિયું હતું. મને કે આ પાટિયા ઉપર હું જરા 10 મિનિટ આરામ કરી લઉં છું. આગળ ચામડી નાખીને ઉભો રહે. એ નજારા સામે आता દ્રશ્ય સામે આવે. 3 વાગે 4 વાગે ઉઠવાનું, આખી રાત જાગવાનું, લખવાનું, ચિંતન મનન કરવાનું અને જ્યાં એમ લાગે કે હવે આંખ થાકી છે, 5 મિનિટ 10 મિનિટ આરામ આપી દેવાનો. દુકાનના પાટિયા ઉપર પણ 5 મિનિટ 10 મિનિટ સાહેબ સુતા અમે આગળ કામડી રાખીને ઊભા અને સુતા 5-10 મિનિટમાં તો પાછા ઊભા ને દોડતા જ થઈ ગયા. શું સાહેબ સુતા ને શું આરામ કર્યો, શું ઊભા થયા? સુતા અમુનિનો આચારામ કહે છે, મુનિનો સયા જાગરે. તમે જાગતા હો તોય તમે સુતેલા છો અને સંતો સાધકો સુતા હોય તો પણ જાગતા છે. એક કોળી પૂરી થઈ નથી, પારણામાં પણ બીજી કોળીનું મુહૂર્ત નીકળી ગયું હોય. આ છે જાગૃતિ. રાતના સૂતી વખતે સવારે વહેલા ઉઠવાનું છે, આનું નામ છે જાગૃતિ.
રાતના સ્વાધ્યાય છેલ્લી મિનિટ સુધી ચાલતો હોય ને સવારના ઉઠતાની સાથે સ્વાધ્યાય ની એ જ ધારા કન્ટિન્યુ થાય, આનું નામ છે જાગૃતિ. કોઈ સમયની કિંમત નહીં. પંચાયતી કરવા બેસી જાઓ, મુખલી ચર્ચાઓ કરવા બેસી જાઓ, ટાઈમનો બેડથી જ નાખો. ગતમ કાલમ ન જાણતી મર્યા પછી આપણે ચિંતા કેવી રાખવી એની વિશે ડિબેટ કરીએ કે આપણે તો છે ને પ્રાચીનતાના પૂજારી છીએ એટલે જૂની ધરતી આપણી ચિંતા ચાલશે મને. એની અંદર ચિંતા હોય, લાકડા હોય, છાણા હોય, ધીર હોય, આગ હોય, અને સરસ મજાની એ ચિંતા ઉપર આપણે ફર્યા પછી એ ચિંતા ઉપર બેસવાની આપણી ખ્વાહિશ છે. બીજી કે આ ગાડી થઈ ગઈ, જમાના ગયા જૂના જમાનાના, હવે તો જાત જાતની લેટેસ્ટ ચિંતાઓ આવી ગઈ. આપણે તો એકદમ લેટેસ્ટ મોડિફાઈડ ચિંતા ઉપર મરવાનું પસંદ કરશું. બધી કે સારી ત્રીજી કે ભાઈ આમાં કઈ મજા નથી. અત્યારે તો જમાનો એટલો આગળ વધી ગયો છે ને કે ઇલેક્ટ્રિક ચિંતા આવી ગઈ છે. નહીં માથા ફોડ જ નહીં, કોઈ લાકડા નહીં, કોઈ સમજ્યા આગ નહીં, કોઈ છાણા નહીં, કોઈ ભગવાન સીધા અંદર ઇલેક્ટ્રિકમાં નાખ્યા. 1 2 3 થઈ ગઈ. બોલે કે કેમ કઈ પણ આ ઇલેક્ટ્રિક ચિંતા ઉપર બોલવાનું કેમ પણ બોલો કે એકદમ આપણે કમ્ફર્ટ ઝોન અનુકૂળતા રહે. જિંદગી અનુકૂળતા 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 ફાવે, જોઈએ ગમે ફાવે. આ જોયું હોય આ તો એક મજાક વાળી વાત છે. અનુકૂળતા એમાં રહે. પાછળ લખી છે વાર્તામાં બેન, તો self is no more when it died. Like a one is comfortable in everything, anything. Self is no more, મરી જ ગયા છો when it died. મરદું like a પક્ષ, મરદાને અનુકૂળ શું ને પ્રતિકૂળ શું, ફાવે શું ને ન ફાવે શું, ગમે શું ને ન ગમે શું, અનુકૂળ શું ને પ્રતિકૂળ શું. When is comfortable in anything. મરદું ચિંતા મર્યા પછી ચિંતા કેવી, અનુકૂળ પ્રતિકૂળ બધું જ અનુકૂળ. જગતને ચિંતન કરો. આ જ વાત કે છે સંસારમાં તમે એવી રીતે રહો. ગણેશ નામો જાણે છીએ કે આપણે હાજર, કોઈ અસર જ નથી. કાં સામેવાળી વ્યક્તિ ગેરહાજર છે ને કાં હું ગેરહાજર છું. પ્રસંગોની અસર બહુ લાંબી ખેંચવી નહીં. પ્રસંગો તો બને જ છે, ઘટનાઓ ઘટે જ જાય છે. ઘટનાની અસર આપણા ઉપર નથી થતી, પણ ઘટનાને ઘોટ્યા કરીએ છીએ એની અસર થાય. કે 6 વર્ષ પહેલા કોઈ શબ્દ બોલી ગયો છે, ત્યારે જેટલું નતું હટ થયું એટલું હટ એને યાદ કરતા કરતા થાય. બોલવું બહુ અઘરું છે, યાદ રાખવું તો બહુ સહેલું છે. એક સાધનાનું સત્વ ઊભું કરવું પડે, સમજદારીનું સત્વ ઊભું કરવું પડે. બધા કાળના વેગની અંદર આપણે પણ ઢસડાતા રહીએ છીએ. એટલે તમે એક વાત સમજી રાખજો કે આજે જે વસ્તુ છે એ કાલે રહેવાની નથી. ચાહે તે કર્મ હોય, ચાહે તે કાળ હોય, ચાહે તે વ્યક્તિ હોય, ચાહે તે ઘટના હોય, ચાહે તે આપણો ગમો કે અણગણો ગમો હોય, ચાહે તે આપણી રુચિ હોય, ચાહે તે આપણી માનસિકતા હોય કે ચાહે તે આપણી માન્યતા હોય, ચાહે સામેવાળી વ્યક્તિનો આપણા માટેનો અભિગમ હોય, આમાંનું કશું આજે છે એ કાલે રહેવાનું નથી. અને આપણી મૂર્ખામી તો કે અણસમજ કોઈ છે કે આપણે આજે જે છીએ
એ કાયમી છે એમ સમજીને પકડીને બેસી જઈએ. દાખલા તરીકે આજે આંબીમાં માથું દુખ્યું એટલે બાંધી દીધું કે કાયમ માથું દુખે. સમજ્યા? આજે આ ભાવે છે તું ભાવે છે, આ નથી ભાવતું તો નથી ભાવતું. આને મારા પ્રત્યેનો આવો અભિગમ છે તો ફોર એવર આવો જ રહેવાનો છે. મારો એના પ્રત્યેનો અભિગમ આવો છે તો કાયમ એવો ના. બધું ભૂલી જાઓ, બધું ફરતું છે. આજે ન થાય અનુભવો નથી તમને સોલ્યુશનની અંદર. જાણે કોઈ વખત કેટલો ઉપવાસ કર્યો ને ઝાડ ઉલટી થઈ, ચક્કર આવ્યા ને પીત થયું ને માથું દુખ્યું. હવે જિંદગીમાં ઉપવાસ કરવો ને આ ધારણા બાંધી બસ જ્યારે ઉપવાસ કરું ત્યારે મારે આવું જ થાય. મને તો આમ બહુ હસવું બી આવે. એક ધારણાઓ બંધાઈ જાય. હું જ્યારે પણ આમ અટકાઈ કરું ને ત્યારે બીજા ચોથા ઉપવાસે મને આમ થાય જ છે. ન થાય ત્યાર પહેલેથી ત્રીજો હજી શરૂઆત પહેલો જ છે. જેને ત્રીજા જ્યારે ત્રીજો ચોથો આવે ને ત્યારે મને what a nonsense. દીપ ચિંતન તમને કહું, એક વાર થયું એટલે કાયમ થાય એવું બધું બદલાતું. બહુ અઘરું છે. મને ઠેકાણે ટેબલ સ્થિર રાખવું બહુ અઘરું છે. એક બેન કરેલું, બહુ સાધના તપસ્યા આરાધના કરેલી, પણ પછી ક્યાંક બીજા પંથની અંદર ફંટાઈ ગયા. એ પંથ હવે બહુ તપ કર્યા આવે કઈ ઠેકાણું પડ્યું નથી. સાધના કરો, આત્માનું ધ્યાન કરો, ગયા હશે આડે રસ્તે ચડી જાઓ. પછી મને અમારી નિષ્ઠા મને કે મારા સાહેબ મેં નાશ કમણ કર્યું ને બહુ મોટી ભૂલ કરી છે. પછી યાર આડે રસ્તે પંટાઈ ગઈ, માન્યતા આડી થઈ ગઈ. કર્યું તો સારું જ કર્યું છે, પણ આ માનસિકતા કેવી બદલાતી રહે છે એક જ ભાવની અંદર. હું તમને કહું છું બી પોઝિટિવ. ગમે તેટલી પ્રતિકૂળતાઓ નેગેટિવિટીઓ આવે, બી સ્ટ્રોંગ, બી બોલ્ડ, બી પોઝિટિવ. આફતો પણ આશીર્વાદ રૂપ બનતી હોય. શરીરની પરિસ્થિતિ પણ કાયમી હોતી નથી. મારા જીવનના અનુભવો ઉપરથી મેં બીજાના વ્યવહારો બહુ શીખ્યો છું. 30 વર્ષ પહેલા મેં કાંદીવલી ચોમાસું હતા. નેટિવ મારું ગુરુજી એમ કે નેટિવમાં આવ્યો છું કંઈક કર. કીધું સારું ગુરુજી, આપના આશીર્વાદ. તપની એવી ટેવ નહીં લાંબી. મેં કીધું શું કરું ગુરુ મહારાજ? નેટિવમાં આવ્યા હોય તો કંઈ વિશેષ કરવું પડે. કીધું વિશેષ એટલે મેં જિંદગીમાં અઠમ પણ નહોતો કર્યો. અને ગુરુજી કે માસ કમણ કર. અધ્યાત્મિક વર્ડ છે. હું કઈ સમજતો નથી. ગુરુનું પેલું બહુ કરવું પડે ને આવા ચમત્કારો થાય. અત્યારે જે હું પ્રવચન આપું છું એ સમજતો નતો કશું. ઇનોસન્સી હતી. ઠીક છે ગુરુ મહારાજ, આપણે ટ્રાય કરશું. ટ્રાય કરવામાં ક્યાં વાંધો છે ભાઈ? હું બી તમને આ જ કહું છું, ત્યારે પણ ખૂબ લાંબો વિચાર ના કરતા, નજીકનો વિચાર રાખો. આજે એક આંબેલ થઈ ગયું, વાત પૂરી. કાલની વાત કાલ. એક સાથે સુવાડીનો વિચાર, એક સાથે નાસ્તો, એક ઉપવાસ કરો ને ભાઈ, વાત પૂરી. અને હું તો મારી જિંદગીનો અનુભવ મયંકભાઈ જોઉં ને, તારી બુદ્ધિ બહુ ખતરનાક છે. બુદ્ધિ ચલાવો એટલે મર્યા. આજે બી હું મને એમ કહે છે કે બુદ્ધિ ચલાવું છું પણ સક્સેસ વિચારતા જ નતા. નહીં લાવતા આડી બુદ્ધિને. સમર્પિત થઈ જાવ ગુરુને. એક ગુરુને સમર્પિત થઈ જાવ. પછી ગુરુ મહારાજ બીજું સાહેબ ટ્રાય કરે કે જિંદગીમાં આખો મેં કર્યો નથી.
તમે જો માસ્ક લગાવો નહીં જોવો મારી ગુરુ ડરવું છે ને ગુરુને કઈ ખબર નથી પડતી ને ગુરુ મજાક મસ્તી કરે છે ગુરુની આવી ભાવનાઓ પાછળ કઈ રહસ્યો છુપાયેલા હોય છે જે આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપી શકાતા નથી. ગુરુના મોઢામાંથી નીકળતા શબ્દો મંત્રાક્ષર સ્વરૂપ હોય છે. ગુરુના મોઢામાંથી નીકળતા શબ્દોને કુદરત પણ સાચી ઠેરવવા માટે પ્રયાસરત હોય છે. જરૂર છે ખાલી આપણે શ્રદ્ધા રાખવાની. વર્તમાન તકની હોળી ચાલતી હતી અને ચાલુ હોળીમાં ગુરુ મહારાજ કેવું કાઢતા છે હું અત્તરવાના નથી કીધું. એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ શ્રદ્ધાથી હિંમત રાખીને કર્યા તો ખરા. તેમ નહીં, ચોથે ઉપવાસે તાવ શરૂ થઈ ગયો. ચોથો પાંચમો ઉપવાસ 103 તાવ. શરીર આખું ધગે. આજે આ બધા દ્રશ્યો યાદ છે. આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યની અંદર આ બધું વિચાર કરીએ ત્યારે એમ લાગે તમે બધા માત્ર વ્યવહારિક દ્રષ્ટિથી જીવો છો. આધ્યાત્મિક ભીતરી દ્રષ્ટિ આપણી પાસે નથી નહીં આવે ત્યારે આખી દુનિયા દ્રષ્ટિ બદલાઈ જતી હોય. ત્રીજે ચોથા ઉપવાસે તાવ, પાંચમા ઉપવાસે તાવ, 103 104 તાવ. દવા લેવાય નહીં, ગોળી લેવાય નહીં, ઇન્જેક્શન એક લીધું છતાં તાવ ઉતરે નહીં. છઠ્ઠા ઉપવાસે ગુરુ મહારાજને બે હાથ જોડી કીધું હવે પારણું કરાવો તો હારું. સુતા સુતા જ કરતો હતો. 24 કલાક સુવાનું. તાવ ધગધગે શરીર, ઊભા પણ ન થવાય. અને છઠ્ઠા ઉપવાસે ગુરુ મહારાજ કે ભાઈ જો આ 5 ઉપવાસ તો થઈ ગયા, હવે પાછો જિંદગીમાં તું 5 ઉપવાસ ક્યાં કરવાનો હતો? એના કરતા આટલી પૂરી કરી નાખ. પોઝિટિવિટી, શ્રદ્ધા, સમર્પણ ભાવની લાગણી ન હોય ને તો આવા સમયે ગુરુ ઉપર પણ અસત ભાવ થયા વગર રહે નહીં. ખબર ગુરુ મને 4 તાવમાં 10 દિવસ માટે આ રીતે ઉપવાસ કર. શું થાય? મને છે ને બુદ્ધિ નથી એ વખતે, અને હું એ ક્ષણને આશીર્વાદ રૂપ સમજુ છું. ગુરુદેવ કહે છે સુતા સુતા તાવમાં ધગધગતા આખી પૂરી કરી. મને જો હવે આ ગંગા નાયા, હવે તો બધું માને. આ ઉપવાસ થઈ ગયા, તાવમાં સમજી ગયું. હવે એક અડધો દિવસ જ મહાત્માને કીધું ભાઈ આજે નોકારસી છે, જલ્દી નોકારસીના પચકાણે કાંટે નોકારસી લાવો. ગયા નોકારસી લાયા, મેં પચકાણ પાડ્યું. પચકાણ પાડીને વાપરવા બેઠો. ગુરુ મહારાજ બાજુમાં છે, હું અહીંયા છું. ગુરુ મહારાજને મેં કીધું વાપરું. તમારે તો બધી છૂટ છે, અમારે રજા વગર વપરાય નહીં. અમારી આ એક ઔચિત્ય છે. આમ હાથ કર્યો, મેં કીધું ગુરુમાં વાપરું. હવે 8 દિવસ તાવમાં ધગધગતો તો આજે પાનું છે, વાપરું છું. ગુરુ મહારાજ કે આજનો દિવસ ઉપવાસ નથી કરવો. બેસી ગયો છો, ખાલી ગોળીઓ નાખો એટલી વાર છે. કેટલો ગુસ્સો આવે એમ બોલો. સરકારે પાનું કરવું તો એ ન કરવા દેવું ને આ ખેંચ્યા માંડ. હવે તો આમ તમે જુઓ ને તો આમ લખડિયા ખાતા હતા એવી હાલત હતી. અને આજનો દિવસ ઉપવાસ નથી કરવો પણ એવી શ્રદ્ધા કોઈ વિચાર નહીં. બસ એક જ હતું, ગુરુ કે એમ કરો, વાત કરી. તમે વિચાર કરો કે આ ઘટના, આ પળ સામે આવે, આંખમાંથી દડ આંસુ જાય. બેઠો છું, ગુરુ મહારાજ કહે છે આજનો દિવસ નથી કરો. અને બહુ જ પ્રેમથી ગુરુદેવ આપ કહો છો તો આજનો દિવસ પણ ખેંચી લઉં. આટલા ખેંચ્યા તો એક
તમે બિલીવ ન કરો એ દિવસે એવી સ્ફૂર્તિ એવી તાકીદ આવે ગયો, સ્ફૂર્તિ આવી, વીકનેસ ગઈ, બધું ગયું અને 30 ઉપવાસ થઈ ગયા. મારે તમને એ કહેવું છે, મારી કોઈ ભરાઈ માટે આ વાત નથી કરતો, અનુભવની વાત છે કે બીજા ચોથા પાસમાં આપવા છે તો હલી ગયા હતા, વીકનેસનો પાર નહીં, તાવનો પાર નહીં, પણ આ પરિસ્થિતિ છેક સુધી રહે એવો કોઈ નિયમ નહીં. આપણી શું ધારણા હતી? અને આજે ચોથા ઉપવાસે મરી ગયા તો આ 30 ઉપવાસ આવા જ જાય ને. આપણી આ ગણતરી હોય પણ આ વસ્તુ અહીંયા નથી હોતી. આજનો મુદ્દો એ છે cannot take Christ in the same river. બધું વહેતું છે અને વહેતું છે એમાં આપણે આપણું કામ કાઢી લેવું છે. કેવી રીતે કાઢવું એનો વિશેષ અધિકાર. ધન્યવાદ.